વૈવાહિક જીવનની તકરારમાં રોજે રોજ અવનવા કેસો કોર્ટમાં આવતા હોય છે અને તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં એક કેસ આવ્યો હતો અને ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટપણે કહી દીધું કે જો કોઈ લેડી છે એણે અગાઉના લગ્નથી છૂટાછેડા ના લીધા હોય અને એ છૂટાછેડા લીધા વગર બીજા લગ્ન કરી દે અને એની જોડે બીજા લગ્નવાળા જોડે પણ એને અનુકૂળ ના આવે તો પછી એની જોડેથી અલગ થયા હોય તો એની જોડેથી મેન્ટેનન્સ માગી શકે નહીં, નિભાવ ખર્ચ માગી શકે નહીં. તો આખો મામલો શું છે હું તમને જણાવું તો આ મામલો એવો હતો કે હસબન્ડ અને વાઈફ વચ્ચે મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ થયો હતો અને મૂળ વાત એવી હતી કે એક બહેન હતા, એમના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હતા પણ એ ભાઈ જોડે એમને અનુકૂળ આવ્યું નહોતું, એનો રહેવાનું અનુકૂળ નહોતું આવ્યું એટલે એમણે કેવું કે સમાજના રીત રિવાજ મુજબ એક નાનકડો એવો કરાર કરી અને છૂટાછેડા લઈ લીધા હતા. પછી બીજા ભાઈ જોડે એમણે લગ્ન કર્યા એટલે બંને હસબન્ડ વાઈફ તરીકે રહેવા લાગ્યા પણ થોડાક સમયમાં એ બંને વચ્ચે પણ ડિસ્પ્યુટ થયા. એટલે આ ડિસ્પ્યુટ થાય ને એટલે પેલા ભાઈ છે ને હોશિયાર હતા, એમને ખબર હતી કે ભાઈ આમના આવા લગ્ન અગાઉ થયેલા છે. બંને વચ્ચે થોડોક સમય રહ્યા પછી ડિસ્પ્યુટ થાય એટલે જે પેલા ભાઈ છે એમણે ફેમિલી કોર્ટમાં પિટિશન કરી અને એમણે પિટિશનમાં એવો દાવો કર્યો કે આ બહેનના તો લગ્ન અગાઉ થઈ ચૂકેલા છે એવી અમને હવે જાણકારી મળી છે તો તમે અમને છૂટાછેડા આપો કેમ કે આ જે અમે લગ્ન કર્યા છે એ કાયદેસર રીતે માન્ય ગણાતા નથી કેમ કે મારા જે વાઈફ છે જે કહેવાતા વાઈફ છે એમણે અગાઉના હસબન્ડ પાસેથી છૂટાછેડા લીધા નથી એટલે કોર્ટે છૂટાછેડા આપી દીધા એટલે મામલો આવ્યો હતો ગુજરાત હાઈકોર્ટમાં. તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પતિએ રજૂઆત કરી કે ભાઈ અમને છૂટાછેડા મળવા જોઈએ અને પત્ની કહે છે કે ના, આ ભાઈ જે લગ્ન મેં જેમની જોડે કરેલા છે જે પુરુષ છે એમને ખબર હતી કે મારા અગાઉ લગ્ન થયેલા છે અને તેમ છતાં એમણે મારી જોડે લગ્ન કર્યા છે એટલે એમને છૂટાછેડા આપવા જોઈએ નહીં અને છૂટાછેડા ના આપો તો કંઈ નહીં પણ મને મેન્ટેનન્સ તો મંથલી મળવું જ જોઈએ. પણ કોર્ટે સ્પષ્ટ કહી દીધું કે તમે જે પહેલાં પુરુષ હતા એમની જોડે છૂટાછેડા લીધા નથી, એમની જોડે લગ્ન કરી અને કોર્ટમાંથી જે કાયદેસર છૂટાછેડા લેવા જોઈએ લીધા નથી, કાગળ ઉપરના છૂટાછેડા માન્ય ગણાય નહીં. એટલે તમારા લગ્નનું અસ્તિત્વ જ નથી તો તમને મેન્ટેનન્સ આપવાનો કોઈ સવાલ ઊભો થતો જ નથી. એમ કરીને કોર્ટે આ જે લેડી હતા એમને કોઈપણ જાતનું મેન્ટેનન્સ આપવાનો ઇનકાર કરી દીધો અને છૂટાછેડા એમના જે હસબન્ડ દ્વારા માગવામાં આવ્યા હતા એને માન્ય ગણવામાં આવ્યા.